આપણે ધોરણ 10 ની અંદર આનુવંશિકતા અને ઉદ્વિકાસ મિત્રો આના ઘણા બધા લેક્ચર જોયા. આ પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા એ બધા પ્રશ્નો છે આપણે જોઈ લીધા અને આ બધા પ્રશ્નો છે ખૂબ જ સરળ હતા. પણ કોઈ પણ વિદ્યાર્થીને એ પ્રશ્નની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ અથવા કોઈ પણ ટોપિક ના સમજાતો હોય તો તમે મેસેજ દ્વારા જાણ કરી શકો અને એની સંપૂર્ણ ફરીથી માહિતી મળી જશે. વિદ્યાર્થી મિત્રો આપણે કયા કયા પ્રશ્નોની વાત કરી હતી એ પ્રશ્ન બોલું છું અને પ્રશ્ન તમારી નોટબુકમાં લખેલા છે કે નહીં એ દરેક વિદ્યાર્થીએ ખાસ જોવું. મિત્રો આપણે પહેલો પ્રશ્ન ભણ્યા હતા આનુવંશિકતા એટલે શું કે પિતૃ પેઢીના લક્ષણોનું અનુગામી પેઢીમાં થતું સ્થળાંતર. પિતૃ પેઢીના લક્ષણો થોડીક હજી માહિતી આપો એની કે આ પિતૃ હતો. પિતૃ એટલે કોણ તો કે નર પ્લસ માદા, નર અને માદા આ બંને પ્રજનનની પ્રક્રિયા દ્વારા નવી સંતતિનું નિર્માણ કરે. મિત્રો મેં તમને કીધું હતું કે સંતતિ એટલે તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી યાદ રાખજો. સંતતિ એટલે શું તો કે આ નર અને માદાની પ્રજનન ક્રિયા દરમિયાન જે નવો સજીવ એટલે કે નવા બાળકનું નિર્માણ થયું ને એને શું કહેવાય તો કે સંતતિ તરીકે ઓળખવામાં આવે છે. પિતૃ એટલે કોણ તો કે નર અને માદા. નર અને માદા એટલે કોણ તો કે માતા અને પિતા. ત્યારબાદ પ્રજનનની વાત કરી હતી. પ્રજનનની વાત કરીએ તો જ આપણે લિંગ નિષયન ભણી શકીએ. મિત્રો ત્યારબાદ આપણે મેન્ડલનો વટાણાના છોડની ઊંચાઈ માટેનો પ્રયોગ કર્યો હતો. વટાણાના બીજ અને રંગ આકાર માટેનો પ્રયોગ સમજાતા આપણે ઘણા બધા ટોપિક છે આગળ ભણી ગયા. ત્યારબાદ લિંગ નિષયનનો ટોપિક પણ આપણે સમજૂતી મેળવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન ભણીએ લક્ષણો એવી રીતે જમીનના નિયંત્રણ હેઠળ હોય છે. લક્ષણો કેવી રીતે જમીનના નિયંત્રણ હેઠળ હોય છે યાદ રાખો. કોષની વાત કરું. આ કોષની અંદર શું હોય તો કે કોષીય ડીએનએ. ડીએનએ નું પૂરું નામ આવડે છે બધાને? લખી આપું છું. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. કોષમાં કોષીય ડીએનએ એ પ્રોટીન સંશ્લેષણ માટેનો માહિતીનો સ્ત્રોત છે. યાદ રાખજો શું કહેવા માંગે. કોષમાં કોષીય ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એ પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે એક માહિતીનો સ્ત્રોત છે. એ કહેવા શું માંગે કે કોષીય ડીએનએ છે એ પ્રોટીનનું શું કરે તો કે સંશ્લેષણ. પ્રોટીનનું સંશ્લેષણ કરીને શું કરે તો કે ડીએનએ છે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મેળવે. ભરપૂર પ્રમાણમાં શું મેળવે? પ્રોટીન. મિત્રો તમને બાળ સાયન્સની અંદર આનુવંશિકતા અને ઉદ્વિકાસની અંદર એક પ્રશ્ન આવશે ન્યુક્લિયોઇડ પ્રોટીન. યાદ રાખજો. ન્યુક્લિયોઇડ પ્રોટીન એનો મતલબ શું થાય? ન્યુક્લિક એટલે પ્રોટીન, ન્યુક્લિક એટલે ડીએનએ અને પ્રોટીન એટલે તમને ખબર છે ઊર્જાનો જથ્થો. બરાબર. તો ન્યુક્લિયોઇડ ને શું કહેવાય તો કે ડીએનએ. ડીએનએ છે બરાબર એમાં શું રહેલું હોય? પ્રોટીન. અને એ પ્રોટીન છે એના માટે ડીએનએ
તો કે માહિતીનો સ્ત્રોત છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જનીન છે બરાબર એ ડીએનએ નો ખંડ છે. જનીન કોણ છે? તો કે ડીએનએ નો ખંડ. હવે આની બીજી વ્યાખ્યા અપાય ડીએનએ ના કાર્યરત ટુકડાને જનીન કહેવાય. શું કહેવાય? ડીએનએ ના કાર્યરત ટુકડાને શું કહેવાય? તો કે જનીન તરીકે ઓળખવામાં આવે. જે પ્રોટીન માટે એક ચોક્કસ પ્રકારની સાંકેતિક ભાષા છે. જે પ્રોટીન માટે ચોક્કસ પ્રકારની સાંકેતિક ભાષા છે. આ પ્રોટીન છે મિત્રો, પ્રોટીન એ ઉત્સેચક તરીકે વર્તે છે. પ્રોટીન કોના તરીકે વર્તે? તો કે ઉત્સેચક તરીકે વર્તે. અને આ ક્રિયામાં ઉત્પન્ન થતી નિપજ છે બરાબર એ ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિને પ્રેરે છે. શું કીધું? કે આ ક્રિયામાં ઉત્પન્ન થતી નિપજ ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિને પ્રેરે છે. અભિવ્યક્તિ એટલે શું એનો મીનિંગ તમને હમણાં સમજાવું. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ શું કીધું? તો કે આપણે જોયું હતું કે બગીચામાં ઉદાહરણ આપું. બગીચામાં વટાણાની છોડની ઊંચાઈના લક્ષણો. આપણે બગીચામાં વટાણાની છોડની ઊંચાઈના લક્ષણો જોયા હતા. હવે આ છોડની ઊંચાઈ છે કોના ઉપર આધારિત છે? તો કે અંતઃસ્ત્રાવ પર. કોના પર આધારિત છે? અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવનું પ્રમાણ કેટલા માત્રામાં મળે એ પ્રમાણમાં એની ઊંચાઈનો આધાર રહેલો હોય. કોનો આધાર રહેલો હોય? તો કે ઊંચાઈનો આધાર રહેલો હોય. તો વિદ્યાર્થી મિત્રો બીજા પણ એક્ઝામ્પલ ઉદાહરણ આપું છું. એની પહેલા આપણે માહિતી મેળવી લઈએ કે લક્ષણો કેવી રીતે જનીનના નિયંત્રણ હેઠળ હોય છે. લક્ષણો કેવી રીતે જનીનના નિયંત્રણ હેઠળ હોય છે બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો કે કોષમાં કોષીય ડીએનએ કોષની વાત કરીએ કે લક્ષણો કેવી રીતે જનીનના નિયંત્રણ હેઠળ હોય. તો કે કોષમાં કોષીય ડીએનએ. ડીએનએ એટલે શું? તો કે ડીઓક્સીરિબોઝન્યુક્લિક એસિડ જે પ્રોટીન સંશ્લેષણ માટેનો માહિતીનો સ્ત્રોત છે. પ્રોટીન સંશ્લેષણ માટેનો તો કે માહિતીનો સ્ત્રોત. જનીન એ ડીએનએ નો ખંડ છે. જનીન એ કોનો ખંડ છે? તો કે ડીએનએ નો. મિત્રો જનીન છે કોના દ્વારા બને? તો કે ડીએનએ દ્વારા. હવે ડીએનએ ક્યાંથી મળ્યું? તો કે પ્રજનનની પ્રક્રિયાની અંદર વાત કરીએ તો કે નર અને માદા બરાબર આ બંને પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે તો નરનો ડીએનએ અને માદાનો ડીએનએ આ બંને ભેગા થાય અને બેયનું જનીન ભેગું થાય. શું થાય? ભેગું. એટલે શું કીધું? તો કે ડીએનએ ના કાર્યરત ટુકડાને. ડીએનએ નો કાર્યરત ટુકડો કેમ કીધો? તો કે જ્યારે નરનું ડીએનએ અને માદાનું ડીએનએ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન જ્યારે નવા ગર્ભ બનવા તરફ જઈ રહે ત્યારે બંનેના ટુકડા થાય. એવું આપણે પ્રજનનમાં વાત કરી હતી કે બંનેના ટુકડા દ્વારા એક જનીન બને. એટલા માટે મેં લખ્યું કે ડીએનએ ના કાર્યરત ટુકડાને શું કહેવાય? જનીન. જે પ્રોટીન માટે ચોક્કસ પ્રકારની સાંકેતિક ભાષા છે.
આ ડીએનએ નો કાર્ય ટુકડાને જનીન કહેવાય. આ જનીન છે કોની સાંકેતિક ભાષા છે? તો કે પ્રોટીન માટેની કેવી છે? તો કે સાંકેતિક ભાષા. ટૂંકમાં ડીએનએ માં પ્રોટીનનો જથ્થો કેવો હોય? તો કે પુષ્કળ પ્રમાણમાં રહેલો હોય. મિત્રો પ્રોટીનની વાત કરીએ. પ્રોટીન એક ઉત્સેચક તરીકે વર્તે. પ્રોટીન કોના તરીકે વર્તે? તો કે ઉત્સેચક તરીકે વર્તે. આ ક્રિયામાં ઉત્પન્ન થતી નિપજ ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ પ્રેરે. આ શું કહેવા માંગે કે આ ક્રિયામાં ઉત્પન્ન થતી નિપજ ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ. અંતઃસ્ત્રાવની વાત કરીએ. અંતઃસ્ત્રાવની એટલા માટે વાત કે આપણે 7મું સપ્તાહ સંકલન અને નિયંત્રણની અંદર આ અંતઃસ્ત્રાવ વનસ્પતિ અને પ્રાણીના આપણે ભણવાના છે. પણ આની અંદર શબ્દ આવ્યો કે વટાણાની છોડની ઊંચાઈનું લક્ષણ છે એ અંતઃસ્ત્રાવ ઉપર આધાર રાખે. જો અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં સ્ત્રાવ થાય તો વનસ્પતિનો છોડ ઊંચો થાય. મધ્યમ પ્રમાણમાં થાય સ્ત્રાવ તો મધ્યમ પ્રકારનો છોડ થાય. અને જો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ન થાય તો છોડ છે ખીણો થાય. એટલા માટે હું તમને વનસ્પતિ અંતઃસ્ત્રાવ અને પ્રાણી અંતઃસ્ત્રાવ વિશે સમજૂતી આપું. વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ. મિત્રો તમને સંકલન અને નિયંત્રણની અંદર વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવ ભણવામાં આવશે. પ્રથમ ઓક્સિન, નંબર 2 જીબ્રેલિન, નંબર 3 સાઇટોકાઇનિન અને 4 નંબરનો એપ્સિક એસિડ. આને બ્લેક અક્ષરથી કેમ લખ્યું? પ્રશ્ન થશે. વિદ્યાર્થી મિત્રો આ જે બ્લુ કલરના લખેલા છે ઓક્સિન, જીબ્રેલિન અને સાઇટોકાઇનિન આ બધા અંતઃસ્ત્રાવો છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. વૃદ્ધિ પ્રેરક. વૃદ્ધિ પ્રેરક નો મતલબ શું? તો કે વનસ્પતિની વૃદ્ધિ છે એમાં વધારો કરે અને એક એપ્સિક એસિડ એવો અંતઃસ્ત્રાવ છે કે જે વનસ્પતિની 1O એટલે વનસ્પતિ જે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે, એની વૃદ્ધિ થવા દે નહીં. આવા 4 અંતઃસ્ત્રાવો છે. તમને હું પૂછીશ ત્યારે સંકલન અને નિયંત્રણ બનાવીશ ત્યારે કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કેટલા? તો કે 3 ઓક્સિન, જીબ્રેલિન, સાઇટોકાઇનિન. વૃદ્ધિ અવરોધક કયો? તો કે એપ્સિક એસિડ. મિત્રો ઓક્સિન છે એનું કાર્ય શું? તો કે ઓક્સિન છે એ વનસ્પતિના પ્રહગ્રહ એટલે કે વનસ્પતિ છે એની પર્ણની કિનારી વાળા ભાગે બરાબર શું કરે? એક ઉદાહરણ આપું છું. એક જંગલ છે. આ જંગલની અંદર ઘણા બધા વૃક્ષો છે. એમાં હું આ એક પર્ણની વાત કરું. આ પર્ણની અંદર જંગલની અંદર જે વૃક્ષ છે એનો પ્રકાશ આ પર્ણને મળતો નથી મળતો એમ. હવે જંગલની અંદર આ વૃક્ષ છે એમાં એક પર્ણને પ્રકાશ મળતો નથી. તો તમને ખબર છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે. જો આ પર્ણને પ્રકાશ નહીં મળે તો અંતે પર્ણ સુકાઈ જશે અને પર્ણ ખરી પડશે. એટલા માટે આ અંતઃસ્ત્રાવ ઓક્સિન છે એનું કાર્ય શું? કે જે ભાગમાં પ્રકાશ ન મળે ત્યાં ઉગી જાય. ઉગી જાયનો મતલબ ત્યાં ઓક્સિન છે પ્રકાશ ન મળે એ ભાગમાં પહોંચી જાય અને પહોંચી અને આ ભાગને પ્રકાશ પૂરો પાડે. તો તમને પ્રશ્ન થાય કે ઓક્સિન પ્રકાશ ક્યાંથી લેવો? તો કે વનસ્પતિના જે બીજા ભાગમાં પ્રકાશ મળ્યો ત્યાંથી પ્રકાશ ગ્રહણ કરી અને આ ઓક્સિન કોને આપે? તો કે વનસ્પતિના પર્ણને.
જેથી કરીને આ પર્ણ છે પીળું પડતું નથી, સુકાતું નથી અને ખરી પડતું નથી. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ઓક્સિન છે શું? તો કે અંતઃસ્ત્રાવ છે. હવે તમને આનો એક ટોપિક સમજાવું એટીપી પરથી. એટીપી નું નામ બધાય સાંભળ્યું છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી છે ક્યાં રહેલો હોય? તો કે એટીપી છે કણાભ સૂત્રમાં રહેલો હોય. કણાભ સૂત્રમાં રહીને કાર્ય શું કરે? તો કે એટીપી ને પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે. શા માટે? તો કે વનસ્પતિને જે ઊર્જાની જરૂરિયાત ન હોય એ ઊર્જાનો સંગ્રહ કેમાં થાય? એટીપીમાં. એટીપી છે ઊર્જાના જથ્થાનો સંગ્રહ કરે. હવે ઊર્જાના જથ્થાનો સંગ્રહ કરીને કાર્ય શું કરે? તો કે કોઈ પણ પટલમય અંગિકાને ગમે ત્યારે ઊર્જાની જરૂર પડે તો કોણ પૂરી પાડે? એટીપી. તો એ જ આ કાર્ય ઓક્સિન, કે વનસ્પતિના બધા ભાગમાં પ્રકાશ હતો પણ એક પર્ણમાં પ્રકાશ નતો, એટલા માટે ઓક્સિન છે પ્રકાશ લઈ આવી અને ક્યાં પહોંચાડ્યો? તો કે વનસ્પતિના પર્ણમાં. અને એ વનસ્પતિના પર્ણમાં પ્રકાશ પહોંચાડી અને આ પર્ણની વૃદ્ધિ અને વિકાસ થવા લાગ્યો. શા માટે? તો કે પ્રકાશ નતો મળતો પણ એમાં અંતઃસ્ત્રાવે મહત્વનો ભાગ ભજવ્યો. જીબ્રેલિન ની વાત કરીએ. જીબ્રેલિન નું કાર્ય શું? તો કે જીબ્રેલિન નું કાર્ય એ વનસ્પતિનું પર્ણ અને પ્રકાંડની વૃદ્ધિને પ્રેરે. વનસ્પતિનું પર્ણ અને પ્રકાંડની વૃદ્ધિને પ્રેરે એટલે કે વનસ્પતિના પર્ણ અને પ્રકાંડ છે એનો વિકાસ અને વૃદ્ધિમાં કોણ ભાગ ભજવે? તો કે જીબ્રેલિન. સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન નું કાર્ય શું? મિત્રો ઓન્લી વનસ્પતિના પર્ણનો જ વિકાસ કરવાનો. હવે એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિનો વિકાસ કરવો તો શું કરવું પડશે? તો કે કોષ વિભાજનની પ્રક્રિયા. કોષ વિભાજનની પ્રક્રિયા મેં તમને ડિટેલમાં સમજાવી હતી, યાદ કરો. 8મા પાઠની અંદર સજીવો કેવી રીતે પ્રજનન કરે એની અંદર ભાજન ભણ્યા હતા. ભાજનના બે પ્રકાર હતા, બરાબર? બહુભાજન અને દ્વિભાજન, બરાબર? એની અંદર આપણે વાત કરી હતી, બરાબર? શેની વાત કરી હતી? તો કે કોષ વિભાજન, બરાબર? કોષ વિભાજનની પ્રક્રિયાની અંદર વાત કરીએ તો આપણા બાને ઓલા ક્યાં બા હતા? અમીબા. અમીબાની વાત કરતા હતા. શું વાત કરતા હતા? તો કે એક અમીબામાંથી એનું કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રનું વિભાજન થાય તો કોષ કેન્દ્ર કેવું બનતું હતું? તો કે લાંબુ બનતું હતું. અંતે શું થતું હતું? તો કે કોષ કેન્દ્રના બે ભાગ અને અંતે એમાંથી બે બાળ અમીબા નિર્માણ પામતા હતા. કોણ પામતું હતું? બે બાળ અમીબા છે નિર્માણ પામતા હતા. એટલે સાઇટોકાઇનિન છે કોષ વિભાજનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે. હવે લાસ્ટ આવ્યો એપ્સિક એસિડ. એ વનસ્પતિની વૃદ્ધિને પ્રેરે. જો આ ત્રણેય અંતઃસ્ત્રાવનું પ્રમાણ વનસ્પતિમાં નહીવત હોય તો એપ્સિક એસિડ પોતાનું કાર્ય વધારી દે. અને કાર્ય વધારે તો શું કરે? તો કે વનસ્પતિના પર્ણ છે ખરી પડે, પીડા પડી જાય, વધારાના દ્રવ્ય જમા થાય. એટલે એપ્સિક એસિડ છે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિન, જીબ્રેલિન, સાઇટોકાઇનિન એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે અને એપ્સિક એસિડ છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. આપણે વનસ્પતિની વાત કરી જે આપણે આગળના ચેપ્ટરમાં ભણવાના છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. હવે અંતઃસ્ત્રાવની વાત કરીએ. આપણો મેન મહત્વનો હાલમાં ભણતા હતા વનસ્પતિના સૂળ છે એની વાત કરી. હવે પ્રાણીઓની વાત કરીએ. આ માહિતી મેં તમને 15મા ચેપ્ટરમાં પણ આપી હતી અંતઃસ્ત્રાવની. આપણો આનુવંશિકતા અને ઉદ્વિકાસનો પાઠ છે તો શરૂઆત ત્યાંથી જ કરું છું. ટેસ્ટોસ્ટેરોન યાદ કરજો. કોમેન્ટમાં જવાબ આપજો. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ક્યાં હોય? નંબર 2 ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. નંબર 3 નોન એડ્રીનાલિન અને
એડ્રીનાલિન આ બંને એક જ છે આ અથવા 4 નંબર इंसुलिन 5 नंबर थायरोक्सिन 6 नंबर CS नो स्त्राव ઘણા બધા અંતઃસ્ત્રાવ છે પણ આપણે એટલા અંતઃસ્ત્રાવની વાત મેળવીએ और તમને યાદ કરાવજો મેં તમને આગળ ભણાવ્યું છે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ શેમાં હોય તો કે ટેસ્ટોસ્ટેરોન છે એ નરની અંદર શુક્રપિંડની અંદર તે કયો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો તો કે ટેસ્ટોસ્ટેરોન ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તો કે માદા યાદ કરો નોન એડ્રેનાલિન અને એડ્રેનાલિન આ અંતઃસ્ત્રાવ છે ક્યાંથી સ્ત્રાવ થતો હતો तो कि एड्रिनल ग्रंथि याद करो इंसुलिन स्वादुपिंड याद करो थायरोक्सिन थायरॉइड ग्रंथि याद करो जीएस नो स्त्राव जीएस એટલે શું ગ્રોથ હોર્મોન્સ બરાબર એ ક્યાંથી થતું હતું તો કે પિટ્યુટરી ગ્રંથિ માંથી હવે બધા અંતઃસ્ત્રાવનું કાર્ય શું તો કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ અને ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ નર અને માદાની અંદર તરુણા અવસ્થા દરમિયાન આનો સ્ત્રાવ થાય બરાબર હવે તમને ખબર છે પ્રજનનની પ્રક્રિયામાં આપણે ડીપમાં ભણી ગયા ત્યારબાદ વાત કરીએ નોન એડ્રીનાલિન અને એડ્રીનાલિન એ ક્યાંથી સ્ત્રાવ થાય તો કે એડ્રીનલ ગ્રંથિ આની પણ મેં વાત કરી હતી બરાબર સોરી ધોરણ 12 સાયન્સમાં વાત કરી 10મા વાળા યાદ રાખજો એ નોન એડ્રીનાલિન અને એડ્રીનાલિન બરાબર આ અંતઃસ્ત્રાવ એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ શા માટે થાય મેં એક જંગલનું ઉદાહરણ આપ્યું હતું કે કોઈ એક જંગલમાં જાય અને જંગલની અંદર અચાનક કોઈ વ્યક્તિની પાછળ સિંહ દોડે તો ગભરાટ ઉદ્ભવે શું થાય તો કે એક દીવાલ હતી આ દીવાલ છે એને તમારે પાર કરવી હતી તો શું કરવું પડે તો કે તમારા શ્વાસોશ્વાસની ક્રિયા વધે હૃદયના ધબકારા વધે તો શું થાય તો કે એડ્રીનલ ગ્રંથિ નોન એડ્રીનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે તો તમારા સ્નાયુઓને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો મળે અને પોષક દ્રવ્ય મળે જેથી કરીને તમે દીવાલને સરળતાથી પાર કરી શકો ત્યાં કોઈની મદદની જરૂર પડતી નથી એટલે કે એડ્રીનલ ગ્રંથિને લડોયા ભાગોની સ્થિતિ અથવા કટોકટીની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે સ્વાદુપિંડ જે કોનો સ્ત્રાવ કરે ઇન્સ્યુલિન મિત્રો આપણા શરીરમાં શર્કરાનું નિયમન ડાયાબિટીસ થવાનું કારણ કોણ તો કે ઇન્સ્યુલિન નામનું અંતઃસ્ત્રાવ શર્કરાનું પ્રમાણ વધી પણ જાય અને ઘટી પણ જાય તો એનું નિયમન કોણ કરે તો કે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ થાઇરોઇડ ગ્રંથિ કોનો સ્ત્રાવ કરે તો કે થાઇરોક્સિન શા માટે તો કે જો આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં NaCl નું પ્રમાણ ન હોય NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે આપણે ખાવામાં જે મીઠાનો ઉપયોગ કરીએ નમકનો એ મીઠું જો એની ઉણપ થાય ને તો ગળા ફૂલી જાય અને આપણે આ થાઇરોઇડ ગ્રંથિની અંદર રોગ થાય જેનું નામ છે ગોઈટર તરીકે ઓળખાય શું કહેવાય ગોઈટર જે થાઇરોક્સિનની ઉણપ એટલે શું તો કે થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઓછો થાય તો ગળાશય ફૂલી જવાની સંભાવના રહે CS નો સ્ત્રાવ એટલે પિટ્યુટરી ગ્રંથિમાંથી મિત્રો આ લક્ષણ છે ને આપણી વનસ્પતિને લગતું આવે શા માટે મેં તમને હમણાં વાત કરી હતી કે જો અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધારે થાય તો વનસ્પતિનો છોડ ઓછો થાય એવી જ રીતે પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ વધારે થાય તો શું થાય વ્યક્તિ 7 ફૂટ કરતા વધારે ઊંચાઈનો થાય અને જો ગ્રોથ હોર્મોન્સનો સ્ત્રાવ ઓછો થાય તો વ્યક્તિ ઠીંગણો એટલે કે નાના કદનો થાય CS નું નામ યાદ રાખજો ગ્રોથ હોર્મોન્સ આ બધા હોર્મોન્સ છે આપણે સંકલન અને નિયંત્રણની અંદર અંતઃસ્ત્રાવ ભણવાના છે તો વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે આ બધા અંતઃસ્ત્રાવ તમારી નોટબુકમાં અત્યારે લખેલા હોવા જોઈએ કારણ કે હું આગળ તમને ભણાવવાનો છું હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે
આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે? મિત્રો, આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે? આનુવંશિકતા એટલે શું? તો કે પિતૃ પેઢીના લક્ષણોનું અનુગામી પેઢીમાં સ્થાનાંતરણ થવું. પિતૃ પેઢીના લક્ષણોનું અનુગામી પેઢીમાં સ્થાનાંતર થવું. હવે પિતૃ પેઢીમાં કોણ કોણ હોય? પિતૃ પેઢીમાં કોણ કોણ હોય? તો કે પિતૃ પેઢીમાં નર અને કોણ હોય? તો કે માદા. આ બંનેમાં શું હોય? ટૂંકમાં લઉં છું, નરની અંદર શુક્રપિંડ કે શુક્રકોષ વાત નથી કરતો, કારણ કે આપણે આ કરી ગયા. નરનો ડીએનએ, માદાનો ડીએનએ, આ બંનેનો ડીએનએ હોય, બરાબર. તો એ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ક્યાં જશે? ક્યાં જાય? તો કે ગર્ભાશયમાં જાય. ગર્ભાશયની અંદર શું થાય? બેયના ભાગ થાય અને નવી સંતતિનું નિર્માણ થાય. તો નવી જે સંતતિ છે એ સંતતિને નરનો ડીએનએ અને માદાનો ડીએનએ, આ બંનેના ડીએનએ મળ્યા. નવી સંતતિને કોના ડીએનએ મળ્યા? તો કે નરનો ડીએનએ અને માદાનો ડીએનએ બંને મળ્યા. જે અર્ધીકરણ અથવા અર્ધીસૂત્ર ભાજનની ક્રિયા દ્વારા બંને સંતતિને લક્ષણો મળે. તો આમ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન નર અને માદા છે બંનેના ડીએનએ ભેગા થાય અને બંનેના ડીએનએના ભાગ થાય અને નવી સંતતિને અર્ધીસૂત્ર ભાજનની પ્રક્રિયા દ્વારા, બરાબર, આ લક્ષણો જોવા મળે. તો લક્ષણો છે એટલે આનુવંશિક ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે? તો આનુવંશિક ક્રિયાવિધિ એ રીતના કાર્ય કરે કે પિતૃ પેઢીના લક્ષણોનું અનુગામી પેઢીમાં સ્થાનાંતર થવું. પિતૃ પેઢીમાં કોણ કોણ હતા? તો કે નર અને માદા. આ બંનેના ડીએનએ ના બે ભાગ થઈ અને કોને મળે? તો કે નવી સંતતિને. જે અર્ધીસૂત્ર ભાજનની પ્રક્રિયા દરમિયાન આ બંનેના ભાગ થાય અને જે નવી સંતતિને મળે, બરાબર. આ પરથી કહી શકાય કે આનુવંશિકની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે? તો કે આનુવંશિકની ક્રિયાવિધિ છે એ પિતૃ પેઢીના લક્ષણો ઉપર કાર્ય કરે. કેમ? તો કે પિતૃ પેઢીમાં નર અને માદા બંનેનો સમાવેશ થાય. આ બંનેના ડીએનએ છે એ નવી સંતતિમાં મળે. નવી સંતતિની અંદર માતૃ અને પિતૃ આ બંનેના લક્ષણો જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર છે એ અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરની અંદર આપણે મનુષ્યમાં લિંગ નિષયન એ ભણી ગયા, પણ પ્રાણીઓમાં લિંગ નિષયન ભણવું. શા માટે? તો કે અમુક પ્રાણીઓ છે વાતાવરણના તાપમાન ઉપર આધાર રાખતા હોય. જો તાપમાન વધે તો માદાનો જન્મ આપે, જો તાપમાન ઘટે તો નરનો જન્મ આપે. એ તો ભણ્યા જેવું છે ને, ખૂબ અગત્યનો ટોપિક છે. તો એ આપણે આગળના લેક્ચરની અંદર પ્રાણીઓમાં લિંગ નિષયન વિશે માહિતી મેળવશું અને મસ્ત વાર્તા કરશું. વાર્તા એટલે એ વાર્તા છે તમારે આ પાઠ આનુવંશિકમાં ભમરાની વાર્તા છે. ભમરા છે, બરાબર, એમાં હાથી, એમાં અલગ અલગ રંગના ભમરા હોય, એની પણ વાર્તા કરશું. પણ એક પ્રશ્ન છે, પણ વાર્તા સ્વરૂપે આપણે સમજવાનો છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળશું.